હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એકદમ સ્વાદિષ્ટ શેરડીનો શરબત ઘરે બનાવવાના છીએ અને કેટલો શરબત બનાવવા માટે કેટલી માત્રા જોશે એ પણ આપણે આમાં જોઈશું. તો ફ્રેન્ડ્સ, રેસીપીને લાસ્ટ સુધી જોજો. રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો. શેરડીનો શરબત બનાવવા માટે મેં અહીં એક બાઉલ ભરીને ગોળ લીધો છે અને એને ઝીણો સમારી લીધો છે અને આટલા ગોળમાંથી 1 ગ્લાસ જેટલો શરબત બનશે અને ગોળને આપણે ઝીણો સમારીને જ્યુસ કરવાનો છે. તો એને મિક્સી જારમાં લઈ લઈશું. ત્યારબાદ એમાં 10 પત્તા આપણે ફુદીનાના નાખવાના છે. તો વધારે પત્તા આમાં યુઝ નથી કરવાના, નહીંતર શરબતમાં ફક્ત ફુદીનાનો ટેસ્ટ આવશે. તો 1 ગ્લાસમાં 1 થી 2 પત્તાની જ ગણતરી રાખવી. હવે આમાં અડધી ચમચી જેટલું આપણે સંચળ એડ કરીશું. તો 5 થી 6 ગ્લાસમાં આપણે અડધી ચમચી સંચળ એડ કરવાનું છે અને 2 લીંબુનો રસ એડ કરી લઈશું. ત્યારબાદ એમાં થોડુંક ઠંડુ પાણી એડ કરીશું અને મિક્સરના જારને બંધ કરી આપણે આ વસ્તુને ક્રશ કરી લઈશું. તો આ રીતે આપણે ગોળ એકદમ ક્રશ કરી લીધો છે અને ફુદીનો પણ સરસ ક્રશ થઈ ગયો છે. તો આપણે હવે એને તપેલીમાં કાઢી લઈશું. ત્યારબાદ એમાં આપણે બીજું ઠંડુ પાણી એડ કરીશું. તો આ આપણો શેરડીનો શરબત એકદમ તૈયાર થઈ ગયો છે. આ માપથી આ શરબત બનાવશો તો એકદમ સ્વાદિષ્ટ બનશે. આમાં ના તો ફુદીનાનો ટેસ્ટ વધારે આવે છે કે ન કોઈ બીજી વસ્તુનો, અને પરફેક્ટ લારી જેવો જ શરબત તમને લાગશે. તો આ રીતે તમે ઘરે 2 મિનિટમાં શેરડીનો શરબત રેડી કરી લેશો. અને હવે આપણે આને સર્વ કરી લઈએ. તો 1 ગ્લાસમાં આપણે 2 થી 3 આઈસ ક્યુબ લઈશું અને ત્યારબાદ એમાં શરબત એડ કરીશું. તો આ આપણો શેરડીનો શરબત ફક્ત 2 મિનિટમાં તૈયાર થઈ જાય છે. ઉનાળાની ગરમીમાં તમને એકદમ સ્ફૂર્તિ આપે છે અને નાના મોટા બધા જ પી શકે તેવો આ શેરડીનો શરબત રેડી છે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. આવી જ બીજી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.